આપકી અદાલતમાં ગાયક અનુપ જલોટા પર આરોપ છે કે એમણે પોતાના ફેન્સ સાથે દગો કર્યો છે. અનુપજી, તમારા ફેન્સ તમને જાણે છે. તમે ભજન સંભળાવ્યું, મીરા હો ગઈ મગન. તમે ગાઓ છો, જગ મેં સુંદર હૈ દો નામ, ચાહે કૃષ્ણ કહો યા રામ. તમે ગાઓ છો, આંખ वो जो शाम का वर्णन किया करे, है शीश वो जो प्रभु ચરણ મેં વંદન કિયા કરે. જી હા. પણ જ્યારે તમારો ઝુકાવ થયો જસલીન તરફ અને તમે કહો છો કે આ ખોટી વાર્તા હતી, તો ખોટી લવ સ્ટોરી જે રીતે ચાલી તો ફેન્સને તો ઘણું દુઃખ થયું. ફેન્સને કેમ દુઃખ થયું? અરે મેં તમને ત્યાં એન્ટરટેન નથી કર્યા કે? ના, તમે કહો છો કે તમે આ તકનો ઉપયોગ કર્યો જસલીનને ફેમસ કરવા માટે. જુઓ, આ તો મેં એને કહ્યું હતું કે તું મારી સાથે આવીશ તો તારું નામ થશે, અને એ થયું કારણ કે એણે જ મને અપ્રોચ કર્યો હતો. મેં અપ્રોચ નહોતો કર્યો. જસલીન અને જસલીનના ફાધરે જ મને અપ્રોચ કર્યો હતો, તમે આવો અને આનાથી જસલીનને લાભ થશે, અને લાભ થયો. આખી દુનિયા જાણે છે એને લાભ થયો. અને તમે લોકો સમજો છો કે એનાથી મને નુકસાન થયું. તો હું સાચું કહું છું કે આ નુકસાન નથી. લોકો મારા સંગીતથી મતલબ રાખો, મારું સંગીત સાંભળો. આ જ સંગીત કાલે તમે ફરી મધુરતાથી સાંભળશો, તમને તો સારું એના લાગશે. પપ્પા એ જ તો કહી રહ્યા હતા કે બિગ બોસમાં જશે, ગુરુ શિષ્ય જશે, ત્યાં રિયાઝ કરશે, ત્યાં ગીતો ગાશે. પણ હા. ત્યાં તો કંઈ બીજું જ નહીં, રંધાઈ રહ્યું નહીં, હતું. એવું કંઈ નથી કર્યું. અમે ગીતો ગાયા, ત્યાં અમે રિયાઝ પણ કર્યો છે. ના, ગાલ પર ગીત ગાયું હા, હતું તમે. નહીં, નહીં. અરે એક જો એણે અહીંયા લગાડી દીધું, બીજું ખાલી છે, કોણ આવવાનું છે? આ બધી મજાક થતી હતી અને એક સારું એન્ટરટેનમેન્ટ ક્રિએટ કરવાનો પ્રયત્ન હતો, અને એ થઈ ગયું. પતી ગઈ વાત. હવે ગાલિબે કહ્યું છે ને કે ये इश्क नहीं आसान, बस इतना समझ लीजिए, ये आग का दरिया है, बस कूद के जाना है. હવે હું તમને કંઈ બીજું સંભળાવું. जिंदगी से बड़ी सजा ही नहीं, जिंदगी से बड़ी सजा ही नहीं, और क्या जुर्म है पता ही नहीं, जिंदगी से. અને આ શેર છે મારા માટે. चाहे सोने के फ्रेम में जड़ दो, चाहे सोने के फ्रेम में जड़ दो, आईना झूठ बोलता ही नहीं, आईना झूठ बोलता ही नहीं, और क्या जुर्म है पता ही नहीं, जिंदगी से बड़ी सजा ही नहीं. હવે ગુનો શું છે હું જણાવું તમને. જણાવો. જે જસલીનની તમે વાત કરી રહ્યા છો, તમે કહો છો કે આનાથી તમારા ફેન્સને નિરાશા નથી થઈ, તમારું નામ બગડ્યું નથી. 2013માં એમણે એક ફિલ્મ કરી હતી. ફિલ્મનું નામ હતું ધ ડર્ટી રિલેશન. આ ઓલમોસ્ટ સોફ્ટ પોર્ન જેવી અડલ્ટ ફિલ્મ હતી જે એમના પપ્પાએ બનાવી હતી. તો તમે જોઈ હતી એ ફિલ્મ? નહીં, મેં નથી જોઈ. મને ખબર છે કે એમણે બનાવી હતી. તો પણ તમે એમની સાથે જવાનું સ્વીકાર કર્યું કેમ? મારો તો એક શીખવવા સુધીનો જ સંબંધ છે. એ આજે પણ છે, કાલે પણ આવી જાય શીખવા. હું તમને જણાવું, જો કાલે મને શું શીખવાડવાનું? કાલે જો રાખી સાવંત પણ હું તમને કમાલની વાત કહું છું, કાલે જો રાખી સાવંત પણ ગીત શીખવાડશે તો હું શીખવાડી દઈશ. જુઓ, મને કોઈ લેવા દેવા નથી એ શું કરે છે, શું બોલે છે, કંઈ લેવા દેવા નથી. મને લેવા દેવા એની સાથે છે જો કોઈની અંદર સંગીતનો પ્રેમ છે, શીખવું છે. આવો, બેસો, શીખો. અનુપજી, જેને સંગીત શીખવાડવાનું હોય એની પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડ પણ તો જોવામાં આવે છે ને. 2016માં 2 વર્ષ પહેલા જ એક બીજી ફિલ્મ એના ફાધરે, પપ્પા એની દીકરી પર ફિલ્મ બનાવે છે અને ફિલ્મનું નામ છે ડર્ટી બોસ. અને એમાં એક વૃદ્ધ માણસ છે અને એ આ જવાન છોકરીના ચક્કરમાં રહે છે. લોકો કહે છે આ જ સ્ટોરી હતી. એ પણ મેં નથી જોઈ. પણ હું તો ચક્કરમાં છું જ નહીં ને, સવાલ જ નથી ઉઠતો. અને મેં બંને ફિલ્મો જોઈ છે જ નહીં, પણ મને ખબર છે કે આ 2 ફિલ્મો બની છે. આ મને ખબર છે. સંગીત શીખવું છે, સંગીત શીખો. મને બાકી વસ્તુઓથી કોઈ મતલબ નથી, એની સાથે સંબંધ જ નથી. કઈ વસ્તુઓથી મતલબ નથી અને શેનાથી છે? મને મતલબ છે કે તમારી અંદર ધગસ કેટલી છે. જુઓ, મારા ઘરમાં એક ગુરુકુળ ચાલે છે.
સવારે 9 વાગે મારી પાસે સ્ટુડન્ટ્સ આવે છે અને 12:30 વાગ્યા સુધી બેસીને શીખે છે. જે દિવસે હું હોઉં છું હું શીખવાડું, જે દિવસે હું નથી હોતો મારા સિનિયર સ્ટુડન્ટ શીખવાડે છે. કોઈથી પણ એક પૈસો નથી લેતા. ઉલટાની મારી શરત હોય છે કે કોઈ ગિફ્ટ પણ નહીં આપતા. એકવાર શું થયું કે એક ઘણો પાછળ પડ્યો કે મારે છે તમારા માટે કંઈક લાવવું જ છે, કઈ મીઠાઈ લઈને આવું. મેં કહ્યું 2 કિલો ભીંડા લાવ. એ ઘણા વપરાય છે, મને ભીંડા બહુ ભાવે છે. તો હું ના પાડું છું લોકોને, કંઈ નથી જોઈતું. મેં સંગીત શીખ્યું છે, સંગીત મને ઘણું આપ્યું છે અને એ જ હું લોકો સુધી વેચવા માંગુ છું. તમારી ગાયેલ એક ગઝલ છે, એના અમુક શબ્દો મેં નોટ કર્યા છે. अश्कों ने रख लिया तेरे प्यार का भरम, दामन पे आ रहे थे फिर भी ठहर गए, जो जुर्म जिसमें दोनों बराबर के थे शरीक, इल्जाम जितने भी थे हमारे सर गए. આ તો ગઝલ છે જેણે લખી છે એમણે પોતાના હિસાબે. ના, હિસાબથી પણ લખી સારી છે. એ તો અંદર રહી ગયા, આરોપ તમારા માથે આવી રહ્યા છે. આરોપો ન હોત તો હું અહીંયા આવે જ કે? અહીંયા એટલે તો મને બોલાવ્યો છે. પણ એક વાતનો મારી પાસે જવાબ છે અને બિલકુલ સાચો જવાબ છે અને એ જ શેરના હિસાબે કે ચાહે સોને કે ફ્રેમ में जड़ दो आईना झूठ बोलता ही नहीं. તમે મને જે પણ પૂછશો તમને સાચો જ જવાબ મળવાનો છે. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા માંગે છે, હા. એક એક કરીને. ધીસ ગર્લ હિયર. જ્યારે આ મેટર આવી હતી મીડિયામાં તો જસલીનના ફાધરે કહ્યું હતું કે ઘણા ડિસઅપોઇન્ટેડ છે આ વસ્તુને લઈને, કારણ કે એમણે પોતાની દીકરીને તમારી પાસે સંગીત શીખવા મોકલી હતી, પણ તમે કહી રહ્યા છો કે તમે એનું કન્યાદાન કરશો. તો આમાં કેટલી સચ્ચાઈ છે? હા. જ્યારે એમણે આ કહ્યું ત્યારે એમને કંઈ ખબર નહોતી કે મારા મનમાં શું છે જે હું આવીને એમને કહીશ. એમના મનમાં એ હતું કે આ લોકો અમારી સાથે દગો કરે છે. એમના મનમાં આ હતું. મેં આવતા જ એમને કહી દીધું કે તમને વાત યાદ છે કે જતા પહેલા આપણે ત્રણેય નક્કી કર્યું હતું કે એસ ગુરુ શિષ્ય જઈશું? એમણે કહ્યું હા. તો એ જ રીતે જવાનું હતું. એણે કંઈ બીજું કહી દીધું. અને શું તમે ક્યારેય જોયો છે મને જસલીનની સાથે? એમણે કહ્યું નથી જોયો. મેં કહ્યું પછી તમને આવી વાત કઈ રીતે આવી? તો એમના મનમાં એ આવ્યું કે આ બિલકુલ ખોટી વાત છે અને એમણે મારી સાથે મળીને આ વાત કહી કે હવે જસલીનના લગ્ન જ્યારે થશે તો કન્યાદાન આપણે સાથે જ કરીશું. અનુપજી, લોકોને એ લાગે છે કે જસલીનના ફાધર, જસલીન, અનુપ જલોટા બધાએ મળીને આ કાવતરું કર્યું, લોકોને મૂર્ખ બનાવવા માટે ડ્રામા ક્રિએટ કર્યો. બિલકુલ નહીં. જે સાચું છે એ તમને કહી દીધું છે. આગળ પણ તમને ખબર પડશે. હમણાં એવું થોડું છે કે દુનિયા ખતમ થવાની છે. હમણાં 30 ડિસેમ્બર પહેલાં જસલીન બહાર આવી જશે. હજી ખબર પડી જશે કયા હોટલમાં અમે મળતા હતા, એ પણ ખબર પડી જશે. કઈ હોટલમાં અમે જતા હતા એ પણ ખબર પડી જવાની છે. આવા તો પૂછી લેજો. તો તમે એવું વિચારો છો કે આ ડ્રામામાં તમે સામેલ નહોતા? જસલીને અને બિગ બોસના લોકોએ મળીને આ ડ્રામા ક્રિએટ કર્યો જેમાં રિલેશનશિપ અનાઉન્સ મને કર્યું? નથી ખબર કે કોણ કોણ સામેલ હતું, પણ જસલીને જે જવાબ આપ્યો છે ત્યાં આગળ એ બિલકુલ અમે લોકોએ નક્કી નહોતું કર્યું. એ કોનો નિર્ણય છે, કોના કહેવા પર આ થયું છે એ તો આવવાથી ખબર પડી જશે એમના. પણ મારા મનમાં જસલીન માટે કોઈ રીતનો કોઈ રોમેન્ટિક એંગલ છે જ નહીં. 000. ઘણી બોરિંગ કરી દીધી તમે આખી કેમ story. બોરિંગ કરી દીધી? હજી એને આવવાનું બાકી છે. હજી તો આગળ આવવાની છે સ્ટોરી. જી. મારો ક્વેશ્ચન એ છે કે પહેલા આલિયા ભટ્ટના જોક્સ ઘણા ફેમસ થયા હતા, પણ જ્યારથી તમે બિગ બોસમાં ગયા છો ત્યારથી જલોટાજીના જોક્સ ઘણા આવી રહ્યા છે. તો તમે કોઈ જોક સાંભળ્યો છે પોતાના વિશે અને તમારું શું માનવું છે? મેં એક જોક સાંભળ્યો છે જેમાં મોદીજી મારી સામે ઊભા છે અને એમ કહે છે કે તમારા આવવાથી જે પેટ્રોલ ડીઝલના પ્રાઇસનો પ્રોબ્લેમ હતો એ લોકો ભૂલી ગયા થોડા દિવસ માટે. એક જોક થોડો એક famous મજાક થયો એ છે. છપાયું છે કે જે ઉંમરમાં લોકોને ચક્કર આવતા હોય છે એ ઉંમરમાં જલોટાજીએ ચક્કર ચલાવી દીધું. હવે હું તમને એક કમાલની વાત કહું છું. એક વાત કહી દઉં કે તમે કન્ટિન્યુ કરજો. હું 65 વર્ષનો છું અને ત્યાં જેટલા લોકો હતા એ 35ની ઉપર નહોતા. બધા રોજ ડૉક્ટરને બોલાવતા હતા, ડૉક્ટરને રોજ મળતા હતા. કોઈને કોઈ તકલીફ. મેં એક દિવસ પણ ડૉક્ટરને નથી બોલાવ્યા. 1.5 મહિનો. કેમ કે હું પોતાને સ્વસ્થ રાખવાનું જાણું છું. મેં ત્યાં એક દિવસ પણ મારા માટે મરઘો નથી બોલ્યો દિવસમાં. હું સૂતો નથી દિવસમાં, કેમ કે હું રાત્રે સારું સૂતો હતો
અને ત્યાં એ હાલ છે કે જ્યારે હું સૂઈ જાઉં છું એ લોકો બહાર જઈને પછી પોતાની પ્લાનિંગ કરે છે, આખી રાત જાગે છે. આ કોઈ રીત છે કામ કરવાની? અરે આ રીત આજ તો હું બીજા દિવસે એમને શીખવતો હતો કે સૂઈ જાઓ રાત્રે, સવારે પ્લાનિંગ કરો. આ ત્યાં રમત ચાલતી હતી હજૂર. હવે આ બધી વાતો કહેવા માટે, આ અફેર દેખાડવા માટે સાંભળ્યું છે કે ઘણા પૈસા મળ્યા તમને? જુઓ, એવું છે કે હું અહીંયા કોન્ટ્રાક્ટ તો ડિસ્કસ નહીં કરી શકું. હું તમને એટલું કહી શકું છું કે, અને એ પણ સાચું છે, કે મને બિગ બોસમાં જવાથી ફાઇનાન્શિયલ લોસ થયો છે. હું જે કમાઉં છું એનાથી મને દરેક સપ્તાહે ઓછા પૈસા મળતા હતા. ફાઇનાન્શિયલ લોસમાં હતો હું, અને મને ફરક નથી પડતો, કેમ કે મેં કહ્યું કે આપકે અદાલતમાં જઈશું ને ઘણી મજા આવશે. તો જે લોસ છે એ લોસ છે હું રજતજી પાસે લઈશ.